હાલો મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસના જે અગત્યના પ્રશ્નો છે એવા થોડાક પ્રશ્નો જોઈએ મિત્રો, કે મોસ્ટ ઓફ એક્ઝામમાં જે છે એ પ્રશ્નો કેવા બનતા હોય છે. તો મિત્રો આપણે જોઈએ જેવા શરૂઆત કરીએ છીએ મિત્રો, પછી આપણે જેમ જેમ આગળ વધીએ એમ આવા બીજા પ્રશ્નો પણ આગળ આવતા જશે. તો પહેલો પ્રશ્ન છે ગુજરાતના જે ગુજરાતનો ઇતિહાસ છે એના જે આઈએમપી પ્રશ્નો છે એવા અત્યારે લીધા છે મિત્રો. પહેલો પ્રશ્ન છે કે ખેતીની શોધ એ કયા યુગમાં થઈ હતી મિત્રો? તો એનો જવાબ છે કે મધ્ય પાષાણ યુગ. ખેતીની શોધ જે છે એ મધ્ય પાષાણ યુગમાં થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન કે હડપ્પા સભ્યતાની પ્રથમ શોધ કોણે કરી હતી? મિત્રો અહીંયા સવાલ છે કે હડપ્પા સભ્યતાની પ્રથમ શોધ કોણે કરી હતી? તો હડપ્પા સભ્યતાની પ્રથમ શોધ જે છે એ જનરલ કનિંઘહામે કરી હતી 1856માં. અને ત્યારબાદનો પ્રશ્ન કે હડપ્પાનું ઉત્ખનન કાર્ય સૌપ્રથમ કોણે કર્યું હતું એમ? તો એ છે દયારામ સાહની 1921માં. તો મિત્રો આ બે પ્રશ્ન કન્ફ્યુઝ થયા છે કે હડપ્પા સભ્યતાની પ્રથમ શોધ કોણે કરી હતી? હડપ્પા સભ્યતાની તો જનરલ કનિંઘહામે 1856માં. પણ એમ પૂછાય કે હડપ્પાનું જે ઉત્ખનન કાર્ય છે એ કોણે કર્યું હતું? તો દયારામ સાહની હવે મિત્રો 1921માં કર્યું હતું. તો આ કન્ફ્યુઝ પોઈન્ટ છે એ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ છે કે મોહેંજો-દડો એ નગરના શોધક કોણ હતા? તો એના હતા રખાલદાસ બેનર્જી 1922માં આ જે મોહેંજો-દડો છે એની શોધ કરી. ત્યારબાદ છે કે પાસાની રમત એ કઈ સંસ્કૃતિની દેન છે? તો પાસાની રમત એ છે એ સિંધુ સંસ્કૃતિની દેન છે. ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાતમાં શોધાયેલું સૌપ્રથમ હડપ્પા સભ્યતાનું સ્થળ કયું છે? કે ગુજરાતમાં જે સૌપ્રથમ શોધાયું હોય, જે ગુજરાતમાં શોધાયું હોય સૌપ્રથમ, તો એ છે રંગપુર. એના શોધક જે છે એ MS વત્સ હતા અને 1931માં એની શોધ કરી. ત્યારબાદ છે કે લોથલનું સંશોધન કાર્ય એ કોણે કર્યું એમ? કે લોથલનું સંશોધન કાર્ય છે એ કરનાર કોણ હતા? તેનો જવાબ છે SR રાવ. SR રાવે લોથલનું જે છે એ સંશોધન કાર્ય કરેલું છે. ત્યારબાદ પ્રશ્ન છે કે હડપ્પા સભ્યતાનું સૌથી મોટું બંદર કયું હતું? તો એનો જવાબ પણ લોથલ આવશે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે 10 અક્ષરનું જે સાઇનબોર્ડ છે એ ક્યાંથી મળી આવ્યું છે, એટલે કે કયા સ્થળેથી મળી આવ્યું છે? તો એ સ્થળ છે ધોળાવીરા. જે ધોળાવીરા જે છે ત્યાંથી 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે મિત્રો. ત્યારબાદ છે કે ઘોડાના અવશેષો ક્યાં સ્થળેથી મળી આવ્યા છે? તો એ છે સુરકુરડાથી મળી આવ્યા છે. સુરકુરડા કચ્છ તાલુકાના રાપર તાલુકો છે, જે કચ્છ જિલ્લો છે એના રાપર તાલુકામાં આવેલો છે. રાપર જે છે એ તાલુકો છે અને કચ્છ એ જિલ્લો છે. તો સુરકુરડા છે એનાથી ઘોડાના અવશેષો, એટલે કે ઘોડાના હાડકાના જે અવશેષો મળી આવ્યા છે. અને સુરકુરડા જે એ તાલુકો પૂછાય તો રાપર આવે અને જિલ્લો કચ્છમાં આવે. તો થેન્ક યુ મિત્રો. આવા જે નવા વિડીયો આપણે જે આગળ લાવશું મિત્રો, તો આવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર કરજો મિત્રો. અને જો આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.